નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અગસ્ત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન લેક્ચરમાં મનોવિજ્ઞાનના ક્લાસમાં આપનું સ્વાગત છે. બરાબર, આપ અભ્યાસ કરી રહ્યા છો ધોરણ 11 આર્ટ્સ. બરાબર, હવે એમાં આપણો જે મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વિષયનું પહેલું ચેપ્ટર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો આપણે એના અગાઉ 6 ભાગ જોયા, જે આપણે 7મો ભાગ છે તે જોઈએ. બરાબર, આપણે જોયું ઘણા બધા વૈજ્ઞાનિકો છે, મનોવૈજ્ઞાનિકો, એના નામ આપ્યા, જેમ કે વિલિયમ વોન્ડ છે, પછી જે.બી. વોટસન છે. આવી રીતે ઘણા બધા છે એ વૈજ્ઞાનિકોના નામ આવ્યા હતા. સ્કિનર, ટોલમેન, ગ્રથી વગેરે છે, એના નામ આવ્યા હતા. અને એણે જે અભિગમો આપ્યા એ વિશે વાત કરી હતી. તો કાર્લ રોજર્સ, આપણે છેલ્લે એવું જોયા કે કાર્લ રોજર્સ, અબ્રાહમ મોસ્લો જેવા માનવવાદી અને માનવીની ઈચ્છાની સ્વતંત્રતા, આંતરિક સંભાવના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા ઉપર ભાર મૂક્યો છે. તો આ કોણે માનવીની ઈચ્છાઓની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા અને આંતરિક સંભાવનાઓ છે એને આગળ વધવાનો ભાર કોણે મૂક્યો? તો આ કાર્લ રોજર્સ, અબ્રાહમ મોસ્લો. બરાબર, આ બધાએ. હવે તેમણે એ પણ દલીલ કરી હતી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા વિકાસને આગળ વધવાની ઈચ્છા, એટલે એણે એ પણ દલીલ કરી હતી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન ઉપર ભાર મૂકે છે. કેમને મહત્ત્વ આપે? તો વર્તનવાદ છે વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન છે એને વધુ ભાર આપે છે, એટલે કે એના ઉપર એને વધુ મહત્ત્વ આપે છે. ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરીને માનવ વર્તનને યાંત્રિક બનાવી દે છે. એટલે એવું કહેવા માગે છે કે જે માનવીનું વર્તન છે, એટલે કે વર્તનવાદ છે એનાથી પ્રભાવિત થતા માણસ છે, બરાબર, તો એનું વર્તન છે એ માનવીના વર્તન ઉપર ભાર મૂકે ત્યારે માનવીની જે સ્વતંત્રતા અને માનવીની જે પ્રતિષ્ઠા છે, બરાબર, એટલે કે એની જે કીર્તિ છે એની અવગણના કરીને માનવ વર્તનને વધારે યાંત્રિક બનાવી દે છે વર્તનવાદ. બરાબર, તો એ વર્તનવાદ છે એ પણ યોગ્ય ન કહી શકાય. આમ આ જુદા જુદા અભિગમોએ આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસ અને વિકાસમાં અનેક સંભાવનાઓ છે એનો જન્મ આપ્યો. બરાબર, તો આ જુદા જુદા જે અભિગમો, કેટલાય અભિગમો આપ્યા. કાર્યવાદી અભિગમ આવ્યું, વર્તનવાદી અભિગમ આવ્યું, રચનાત્મક અભિગમ આવ્યું. આવા ઘણા બધા જુદા જુદા અભિગમો છે એણે આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસ અને વિકાસના અનેક સંભાવનાઓને જન્મ આપ્યો છે. આ અભિગમે પોતાની વિશિષ્ટ બાબતો ઉપર પ્રકાશ પાડ્યો છે. એટલે કે અહીંયા જે અભિગમો જે આપ્યા છે, બરાબર, જુદા જુદા વૈજ્ઞાનિકોએ, એટલે કે અભિગમો એટલે કે જે સંશોધન આપ્યા છે, જે ક્રિયાઓ આપી છે એની વિશિષ્ટ બાબતો ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે. આપણું ધ્યાન મનોવૈજ્ઞાનિક પદ્ધતિની જટિલતા તરફ દોર્યું અને કેટલીક શાખાઓ છે એનો વિકાસનો ફાળો પણ આપ્યો છે. એટલે આપણું ધ્યાન છે એ મનોવિજ્ઞાનની અલગ અલગ પ્રકારની જે પ્રક્રિયાઓ છે, અઘરી પ્રક્રિયાઓ છે, એના તરફ આપણું ધ્યાન છે કે કેન્દ્રિત કરે છે. અને આમ કેટલી બધી શાખાઓ છે એનો વિકાસ થાય. અહીં સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ વધીએ તો 20મી સદી, આખરે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો. જો બોધાત્મક અભિગમ એટલે શું એ જોઈએ. આગળ રચનાત્મક જોયું, કાર્યવાદી જોયું, વર્તનવાદી જોયું. હવે બોધાત્મક અભિગમ ક્યારે વિકસ્યો એવું પૂછાય તો તમે કહી શકો કે બોધાત્મક અભિગમ છે એ 20મી સદીના ઉત્તરાર્ધમાં વિકસ્યો. જે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ એ બાબત પર પ્રકાશ પાડે છે. બરાબર, બોધાત્મક અભિગમમાં શું મહત્ત્વ આપવામાં આવ્યું કે આપણે વિશ્વને કઈ રીતે જોઈએ છીએ અને વિશ્વને જોઈ એટલે કે પૃથ્વીમાં આપણે કેવા કેવા અનુભવો થાય છે અને એ વિશે આપણે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યું છે બોધાત્મક અભિગમમાં. બોધન એ જાણવાની પ્રક્રિયા છે. યાદ રાખજો, બોધન એ શું છે? તો બોધન એટલે કંઈક જાણવું, કંઈક નવું જાણવાની ઈચ્છા હોય તો એ અભિગમ હોય તો તે બોધાત્મક અભિગમ. તો બોધન એ જાણવાની પ્રક્રિયા છે જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું અને સમસ્યાના ઉકેલનો સમાવેશ થાય. આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન છે. બોધાત્મક અભિગમમાં કેનો સમાવેશ થાય? તો બોધાત્મક અભિગમ, બોધન એટલે કે જોવું, બરાબર, જાણવાની પ્રક્રિયા છે. બોધન એ જાણવાની પ્રક્રિયા છે. બોધાત્મક અભિગમમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું અને સમસ્યાનો ઉકેલ એનો સમાવેશ થાય. તો આ બોધાત્મક અભિગમ છે. બરાબર, બોધાત્મક અભિગમ ક્યારે વિકસ્યો? તો 20મી સદીના ઉત્તરાર્ધમાં. બોધાત્મક અભિગમ એટલે શું? તો આપણે વિશ્વમાં જે જોઈએ છીએ એ બાબત ઉપર પ્રકાશ પાડ્યો, એટલે કે એને જાણીએ છીએ એ બોધાત્મક અભિગમ છે.
બૌદ્ધાત્મક અભિગમમાં શેનો મહત્વ, બૌદ્ધાત્મક અભિગમના લક્ષણો શું? તો વિચારણા એટલે કે આપણે કંઈ વિચારીએ એ, સમજણ એટલે કે આપણે જે સમજીએ તે, જોવું એટલે આપણે જગતને, આપણા આસપાસના જે વિશ્વ છે એને જોઈએ, એમાં બનતી જે બાબતો છે એ આપણે યાદ રાખીએ અને આપણના ઉપર આવે એવી સમસ્યાઓ છે એને આપણે એ રીતે આપણે ઉકેલીએ, તો એ બધું છે બૌદ્ધાત્મક અભિગમમાં એનો સમાવેશ થાય છે. જે આપણી અન્ય માનસિક પ્રક્રિયાઓ વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણમાં ચોક્કસ માર્ગ પર કામ પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે. તો બૌદ્ધાત્મક અભિગમ છે એ શું કહે છે? તો જે આપણી અન્ય માનસિક પ્રક્રિયાઓ, બરાબર, જે વિશ્વ સાથે આપણા જ્ઞાન સાથે મળીને, એટલે કે વિશ્વમાં આપણને, એટલે દુનિયા, તો દુનિયાની, વિશ્વ એટલે કે દુનિયાની અંદર આપણને જે અનક જગતની અંદર જે અનુભવો થાય છે એ આપણા જ્ઞાન સાથે, એટલે આપણા જ્ઞાનથી એ સમસ્યાઓ છે એને ઉકેલીએ, એટલે કે આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે ચોક્કસ માર્ગે કામ પાર પાડવું. એટલે કે આપણને જે અનુભવ થાય તો આપણે આપણા જ્ઞાનથી એમાંથી બહાર નીકળીએ, એટલે આપણે એ વાતાવરણ સાથે કામ પાર પાડીએ, બરાબર, અને એ માટે આપણને સક્ષમ બનાવે છે. કોણ? તો બૌદ્ધાત્મક અભિગમ, બરાબર. બૌદ્ધાત્મક અભિગમ છે એ આપણને વિશ્વના જે જ્ઞાન સાથે આપણું જ્ઞાન છે એને સાથે મળીને સમસ્યાઓ છે એ ઉકેલવા, કામ પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે, એટલે કે શક્તિશાળી બનાવે છે. એટલે ક્યારે આપણે છે બૌદ્ધાત્મક અભિગમ છે એનાથી જાણીએ તો આપણે નિરાશ ન થાય, આપણને ક્યારેય માનસિક દુઃખ ન થઈ શકે, માનસિક સમસ્યાઓ તે આવી ન શકે. કેટલાક બૌદ્ધાત્મક મનોવૈજ્ઞાનિકે માનવ મનને કમ્પ્યુટરની જે માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવ્યું છે. જોવું, અહીંયા પણ એવું જ કીધું છે. કેટલાક બૌદ્ધાત્મક મનોવૈજ્ઞાનિક, હવે બૌદ્ધાત્મક મનો અભિગમ એટલે શું એ તો તમને ખબર પડી ગઈ કે આપણે જે કાંઈ પ્રક્રિયા છે, જાણીએ છીએ, જે સમજીએ છીએ, જે જોઈએ છીએ, બરાબર, જે અનુભવ કરીએ છીએ તે બૌદ્ધાત્મક અભિગમ. તો કેટલાક આવા બૌદ્ધાત્મક મનોવૈજ્ઞાનિકો છે એને માનવ મનને, એટલે કે આપણું જે મન છે, માણસનું મન છે, એને કમ્પ્યુટરની જે માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવ્યું છે. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે કમ્પ્યુટરની જે માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે માનવ મનને ઓળખાવનાર કયા મનોવૈજ્ઞાનિકો? તો આપણે કહી શકીએ રચનાવાદી તો ના, વર્તનવાદી તો ના, બૌદ્ધાત્મક મનોવૈજ્ઞાનિકો, બરાબર. તો બૌદ્ધન એટલે જાણવું, બૌદ્ધન એ જાણવાની પ્રક્રિયા છે, એ પણ આપણે જોયું. એનો વિકાસ, બૌદ્ધાત્મક અભિગમનો વિકાસ ક્યારે થયો? તો 20મી સદીના ઉત્તરાર્ધમાં. તો અહીંયા કેટલાક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનને કમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવી છે. એમના મતે મન એ કમ્પ્યુટર જેવું છે, એટલે કે આ કેટલાક બૌદ્ધાત્મક મનોવૈજ્ઞાનિકો છે એના મતે મન છે કેવું છે? તો એ કમ્પ્યુટર જેવું છે, જે માહિતી સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે, બદલે છે માહિતીને. કોઈ માહિતી છે, આપણું કમ્પ્યુટર છે કેમ કોઈ માહિતી છે એ સ્વીકારે, એટલે આપણે એમાં ઇનપુટ દ્વારા કોઈ માહિતી છે સ્વીકારે છે, પછી એની અંદર પ્રક્રિયા કરે છે, સંગ્રહ કરે છે અને પાછી બહાર પણ આવે છે. એવી જ રીતે માણસનું મન છે એમાં પણ આવું જ હોય કે કોઈ માહિતી છે તે સ્વીકારે, એટલે આપણને કોઈ બાબત છે એની ખબર પડે તો આપણે એ સ્વીકારી લઈએ, માની લઈએ. એના ઉપર પ્રક્રિયા કરે એટલે આપણે એના ઉપર વિચાર કરીએ, પછી આપણે એને બદલે, એટલે આપણે એ પ્રક્રિયા છે, આપણા મનમાં કોઈ બાબત આવી હોય તો આપણે એને બદલવાનો ટ્રાય કરીએ, બરાબર. સંગ્રહ કરે એટલે સાચવી રાખીએ અને જરૂર પડે તો બહાર કાઢે. એટલે તમને કોઈ બાબત છે એનો ખ્યાલ આવી ગયો હોય, બરાબર, તો તમે તમારા મનની અંદર રાખો, એના વિશે વિચારો, પછી સાચવીને રાખી દો. પછી જ્યારે જરૂર પડે ત્યારે તમે કહો કે હા એ બાબતની તો મને ખબર છે. તો અહીંયા એ પણ એ બાબતનું કીધું કે કમ્પ્યુટરની જે માણસનું મન છે એ પણ આવું જ છે. આવું કોણ કહે છે? તો આ બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન, બરાબર. હવે આપણે આ મનોવિજ્ઞાન છે એના વિકાસ વિશે જોયું. હવે એની થોડીક માહિતી મેળવી લે એટલે આપણને ખબર પડી જાય. પૂરક માહિતી એટલે કે વધારાની માહિતી, જે પરીક્ષામાં તો પૂછવાની શક્યતા બહુ ઓછી, પણ આપણને ખબર પડે કે ભારતની અંદર મનોવિજ્ઞાન, આ વિશ્વના મનોવિજ્ઞાનની વાત કરી કે વિશ્વમાં મનોવિજ્ઞાન છે તે 1879માં વુન્ટ છે એણે પ્રયોગશાળા સ્થાપી, જે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં. એના કારણે તે મનોવિજ્ઞાન છે એનો વિકાસ થયો. પણ ભારતમાં કઈ રીતે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો અને એ વિશે આપણે આગળ જોઈએ. તો પૂરક માહિતી છે એટલે પરીક્ષામાં પૂછવાની શક્યતા ઓછી, પણ આપણે તો આપણા અભ્યાસક્રમમાં છે એટલે એનું પણ ધ્યાન આપવું જોઈએ. ભારતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો 1905માં બોજેન્દ્રનાથ શીલ દ્વારા કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી અને મનોવિજ્ઞાન વિષય તરીકે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો.
આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન કહી શકાય કે ભારતમાં હાલો આ છે વિશ્વમાં તો મનોવિજ્ઞાન છે એ 1879માં આવ્યું એ જર્મનીના લિપ્ઝિગ શહેરમાં, પણ ભારતમાં કઈ રીતે આવ્યું, ક્યારે આવ્યું? તો ભારતમાં 1905માં બોજેન્દ્રનાથ શીલ, યાદ રાખજો, બોજેન્દ્રનાથ શીલ દ્વારા કોલકાતા યુનિવર્સિટી, ક્યાં? તો એ 3-4 પ્રશ્નો છે. જો ભારતમાં મનોવિજ્ઞાનનો વિકાસ અને ઉદ્ભવની દ્રષ્ટિએ જોઈએ તો 1905માં મનોવિજ્ઞાનનો વિકાસ થયો. કોના દ્વારા? તો બોજેન્દ્રનાથ શીલ દ્વારા. ક્યાં? તો કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી અને મનોવિજ્ઞાનને એક વિષય તરીકે એનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. બરાબર, તો હવે એ પણ આપણને યાદ રહી ગયું. આ 3 પ્રશ્નો. પહેલો પ્રશ્ન કયો કે ભારતમાં મનોવિજ્ઞાન છે એનો ઉદ્ભવ ક્યારે થયો? તો 1905માં. કોના દ્વારા? બોજેન્દ્રનાથ શીલ દ્વારા. ક્યાં? કોલકાતા યુનિવર્સિટી ખાતે. બરાબર, અને ત્યારથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન એક વિષય તરીકે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. બરાબર, તો અત્યારે આપણે 2021 છે એમાં આપણે 11મા ધોરણમાં મનોવિજ્ઞાન ભણીએ છીએ, તો એ શરૂઆત ભારતની અંદર, આપણે ભારતીય જ છીએ એટલે તો તમને ખબર હોય, તો એની શરૂઆત ક્યારે થઈ? તો આ મનોવિજ્ઞાન છે એની શરૂઆત 1905માં કોલકાતા યુનિવર્સિટી ખાતે બોજેન્દ્રનાથ શીલ દ્વારા કરવામાં આવી હતી. 1916માં કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાન વિભાગ સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યો. મનોવિજ્ઞાન વિભાગ ક્યારે શરૂ કરવામાં આવ્યો અને ક્યાં? તો કોલકાતા યુનિવર્સિટી છે ત્યાં જે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો હતો. કોના દ્વારા? બોજેન્દ્રનાથ શીલ દ્વારા. તો 1905માં એ વખતની વાત કરી. હવે 1916માં શું થાય? તો 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં જ મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જેનું અધ્યયન સ્થાન, જેના અધ્યક્ષ સ્થાન કોણ હતા? તો ડૉક્ટર N.N. સેનગુપ્તા. બરાબર, એટલે આ મનોવિજ્ઞાન છે એ 1916માં કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાન છે એનો વિભાગ શરૂ કરવામાં આવ્યો. તો આ કોઈ પણ યુનિવર્સિટીમાં આવો વિભાગ શરૂ કરવામાં આવ્યો તો એના કોઈને કોઈ અધ્યક્ષ હોય. બરાબર, એટલે કે એના મુખી હોય. તો આના મુખી કોણ છે? કોલકાતા યુનિવર્સિટી ખાતે જે મનોવિજ્ઞાનનો વિભાગ શરૂ કરવામાં આવ્યો તો એના અધ્યક્ષ સ્થાને હતા ડૉક્ટર N.N. સેનગુપ્તા. તો તમને એમ થાય કે ડૉક્ટર એટલે કે આ કોઈ માણસના હાડકાના, તાવ માથાના ડૉક્ટર છે એ? ના, એ નહીં. આ ડૉક્ટર કયા? તો આ ડૉક્ટર છે એ PhD કરેલા હોય. બરાબર, કોલેજ પછી એણે PhDની ડિગ્રી મેળવેલી હોય તો એ PhD કરે એટલે એ ડૉક્ટર બની શકે. એટલે જો તમે આર્ટ્સ વિષય રાખ્યો છે, બરાબર, તો આપણે ખબર છે, મોટાભાગના જાણે છે કે ડૉક્ટર બનવા માટે સાયન્સ રાખવું એ જરૂરી છે, પણ તમે પણ ડૉક્ટર બની શકો. તો તમે આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થાવ, પછી આગળ વધો, એટલે કે B.Ed કરો, PhD કરો. PhDનું જે સંશોધન હોય એ PhDની ડિગ્રી મેળવો ત્યારે તમારા નામની આગળ પણ ડૉક્ટર લાગી શકે. બરાબર, એટલે કે ડૉક્ટર XYZ જે કોઈ હોય તે. તો અહીંયા ડૉક્ટર N.N. સેનગુપ્તા છે એણે આ કોલકાતા યુનિવર્સિટી છે એનો મનોવિજ્ઞાન વિભાગ છે એનો અધ્યક્ષ સ્થાન સ્વીકારી લીધું. બરાબર, હવે 1922માં ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને સામેલ કરવામાં આવ્યું. ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને ક્યારે સામેલ કરવામાં આવ્યું? 1922માં. અને ડૉક્ટર N.N. સેનગુપ્તાએ ક્યારે આ મનોવિજ્ઞાન છે એનું અધ્યક્ષ સ્થાન સ્વીકાર્યું? તો 1916માં. 1922માં તો ભારતીય વિજ્ઞાન પરિષદ છે એમાં મનોવિજ્ઞાન છે એને સામેલ કરવામાં આવ્યું. આ 1922ની વાત કરી. 1924માં ઇન્ડિયન સાયકોલોજીસ્ટ એટલે આપણો જે વિષય છે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન છે. બરાબર, એ આપણે અગાઉ જોઈ ગયા છીએ શરૂઆતમાં. સાયકો અને લોજો શબ્દો પરથી સાયકોલોજી શબ્દ બન્યો. તો 1924માં ઇન્ડિયન સાયકોલોજીસ્ટ એસોસિએશન સ્થાપવામાં આવ્યું. આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન આપણે ટેસ્ટમાં પૂછાઈ શકે કે ઇન્ડિયન સાયકોલોજીસ્ટ એસોસિએશન ક્યારે સ્થાપવામાં આવ્યું? તો 1924માં. 1928માં N.N. સેનગુપ્તા જે મનોવિજ્ઞાન વિભાગના મુખી હતા. બરાબર, તો 1928માં N.N. સેનગુપ્તા અને ડૉક્ટર રાધાકમલ મુખર્જીએ આજે યાદ રાખવાનું, 1928માં N.N. સેનગુપ્તા અને રાધાકમલ મુખર્જીએ સામાજિક મનોવિજ્ઞાન પુસ્તક પ્રસિદ્ધ કર્યું.
આ પ્રશ્ન પૂછાઈ શકે। સામાજિક મનોવિજ્ઞાન તરીકે પુસ્તક પ્રસિદ્ધ કરનાર કોણ હતા? તો ડૉક્ટર સેનગુપ્તા, NN સેનગુપ્તા અને રાધા કમલ મુખર્જી। એણે કયું પુસ્તક બહાર પાડ્યું? તો સામાજિક મનોવિજ્ઞાન। ક્યારે? તો 1928માં। ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશન ક્યારે સ્થાપવામાં આવ્યું? 1924માં। ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને ક્યારે સામેલ કરવામાં આવ્યું? 1922માં। એટલે આ શરૂઆત અહીંથી આપણે યાદ રાખવાનું કે 1905માં બોજેન્દ્રનાથ શીલ દ્વારા કોલકાતામાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી। બરાબર, એ સમય કયો હતો? 1905। અને 1916માં કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર NN સેનગુપ્તા। 1922માં વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાન સામેલ કરવામાં આવ્યું। 1924માં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ એસોસિએશન સ્થાપવામાં આવ્યું। 1928માં NN સેનગુપ્તા અને રાધા કમલ મુખર્જી એ સામાજિક મનોવિજ્ઞાન પુસ્તક છે તે પ્રસિદ્ધ કર્યું। હવે 1949માં સંશોધન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સંશોધન શાખા છે એની સ્થાપના કરવામાં આવી। ક્યારે? 1949માં સંશોધન ક્ષેત્રે મનોવિજ્ઞાન સંશોધનની શાખા છે એની સ્થાપના કરવામાં આવી। 1954માં અલ્હાબાદ બ્યુરો ઓફ સાયકોલોજિસ્ટની સ્થાપના થઈ। જ્યાં ઈસવીસન છે ને સાલ છે તે ખાસ વર્ષ યાદ રાખવાના છે, બીજું કંઈ ખાસ તો 1949માં સંશોધન ક્ષેત્રે મનોવિજ્ઞાન સંશોધન શાખાની સ્થાપના થઈ। મનોવિજ્ઞાન સંશોધન શાખાની સ્થાપના ક્યારે થઈ? તો 1949માં। 1954માં અલ્હાબાદ બ્યુરો ઓફ સાયકોલોજિસ્ટની સ્થાપના થઈ। ક્યારે? તો 1954માં અલ્હાબાદ બ્યુરો સાયકોલોજિસ્ટની સ્થાપના થઈ। હવે 1954માં બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ 1954માં જો 1954માં અલ્હાબાદ બ્યુરો ઓફ સાયકોલોજિસ્ટ છે એની પણ સ્થાપના થઈ। કેની સ્થાપના થઈ? તો 1954માં અલ્હાબાદ બ્યુરો ઓફ સાયકોલોજી, અલ્હાબાદ બ્યુરો ઓફ સાયકોલોજીની સ્થાપના ક્યારે થઈ? તો 1954માં। અને સંશોધન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સંશોધન ક્યારે થયું? તો 1949માં। તો આ યાદ રહી ગયો આખો પ્રશ્ન કે 1954માં અલ્હાબાદ બ્યુરો ઓફ સાયકોલોજિસ્ટની સ્થાપના થઈ। 1954માં બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સની સ્થાપના થઈ। આનું પૂરું નામ યાદ રાખવાનું, NIMHANS, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ। જો નેશનલ એનનો નેશનલ, આઈનો ઇન્સ્ટિટ્યૂટ, એમનો મેન્ટલ, એચનો હેલ્થ, એનો એન્ડ, એનનો ન્યુરો અને એસનો સાયન્સ। બરાબર, આ ફૂલ ફોર્મ યાદ રાખવાનું, આ પરીક્ષામાં પૂછાઈ શકે કદાચ, તો યાદ રાખવાનું NIMHAN એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ। એની સ્થાપના ક્યારે થઈ? તો 1954માં। અને ક્યાં થઈ? તો બેંગલુરુમાં। બરાબર, બેંગલુરુમાં 1954માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સની સ્થાપના થઈ। ક્યારે? 1954માં। હવે આપણે આગળ વધીએ તો 1962માં રાંચી, બરાબર, 1962માં રાંચીમાં માનસિક રોગની હોસ્પિટલ શરૂ કરવામાં આવી। જો આ બધા ડૉક્ટરો છે તે કેવા હોય? તો માનસિક રોગના જે દર્દીઓ હોય એની સારવાર કરે। એટલે 1962માં રાંચીમાં માનસિક રોગોની, અત્યારે તો ઘણી જગ્યાએ આ માનસિક મેન્ટલ હોસ્પિટલ હોય, બરાબર, એટલે કે જે માનસિક રીતે જે સક્ષમ ન હોય, બરાબર, તો એવા જે દર્દીઓ હોય, માનસિક રોગોના દર્દીઓ હોય, એના માટે જે હોસ્પિટલો સ્થાપવામાં આવે એને આ માનસિક હોસ્પિટલ કહેવાય। એટલે કે આપણે કહેતા હોય કે પાગલખાનું કહેતા હોય, આપણે જો પાગલખાનું કહીએ, એટલે કે જે લોકો છે જે માનસિક અસ્થિરતા ધરાવે છે એને જે હોસ્પિટલમાં રાખવામાં આવે તે। તો એ 1962માં રાંચીમાં માનસિક રોગની હોસ્પિટલ શરૂ કરવામાં આવી। જો ભારતમાં આ પહેલી કહી શકાય। એ જ રીતે 1989માં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની ભારતમાં સ્થાપના થઈ। નેશનલ એકેડમી ઓફ સાયકોલોજી 1989માં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજી, યાદ રહી ગયું,
1989 નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના ભારતમાં થઈ 1989. 1997 હરિયાણાના ગુડગાંવમાં નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટરની સ્થાપના થઈ. આ પણ પૂરું નામ યાદ રાખવાનું છે, બરાબર. તો શું પૂરું નામ છે? તો હરિયાણામાં ગુડગાંવ ખાતે નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર એટલે કે NBRC. NBRCનું પૂરું નામ નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર. NIMHANSનું પૂરું નામ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ, બરાબર. તો આ બીજું બે ફૂલ ફોર્મ છે તે તમારે યાદ રાખવાના છે. આ હતી ભારતમાં મનોવિજ્ઞાન વિષય છે એને સ્થાપના થઈ એ અને એનો ભારતની અંદર મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો એના વિશે માહિતી. હજી આપણે નજીકમાં જવું, પહેલાં આપણે વિશ્વમાં મનોવિજ્ઞાનની સ્થાપના જોઈએ, પછી ભારતમાં જોઈએ, હજી આપણે આગળ જઈએ તો ગુજરાતમાં જોઈએ. જો ગુજરાત કેટલો ગુજરાતમાં ક્યારે આવે છે જોઈએ તો ગુજરાતમાં મનોવિજ્ઞાનનો વિકાસ જોઈએ તો વડોદરામાં 1935માં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. ક્યારે? 1935માં. કયા શહેરમાં? વડોદરામાં, બરાબર. તો ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં વડોદરામાં 1935માં મનોવિજ્ઞાન અને શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. 1952માં સ્વતંત્ર મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. ક્યારે? 1952માં સ્વતંત્ર મનોવિજ્ઞાન વિભાગ છે તે શરૂ કરવામાં આવ્યો. એટલે કે ભારતમાં છે તે ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો વિભાગ? તો એ આપણે અગાઉ જોઈ ગયા કે એ છે એ 1916 છે. એમાં 1916માં આ કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. એ ભારતની વાત કરી. ગુજરાતમાં તો ગુજરાતમાં 1952માં સ્વતંત્ર મનોવિજ્ઞાન વિભાગ છે તે શરૂ કરવામાં આવ્યો. 1954માં ક્લિનિકલ એન્ડ અને કાઉન્સિલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. 1954માં ક્લિનિકલ એન્ડ અને કાઉન્સિલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા. નવસારીમાં ગારડા કોલેજમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર 1952માં શરૂ કરવામાં આવ્યું. આખું યાદ રાખવાનું. નવસારીના ગારડા કોલેજમાં, નવસારીમાં જે ગારડા કોલેજ આવેલી છે તેમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર 1952માં શરૂ કરવામાં આવ્યું. 1954માં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. 1954માં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. જોકે શિક્ષણ સિવાય વ્યવહારિક ક્ષેત્રે મનોવિજ્ઞાન છે એનો ઉપયોગ ઘણા લાંબા સમયથી થતો હોવાનું જણાય છે. એટલે કે શિક્ષણની વાત કરીએ, આપણી પાસે જે આંકડાકીય માહિતી છે એ શિક્ષણની છે કે 1952માં સ્વતંત્ર મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. 1954માં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. આ બધું છે તે શૈક્ષણિક છે, પણ એ સિવાય શિક્ષણ સિવાય પણ આ વ્યવહારિક ક્ષેત્રે મનોવિજ્ઞાન છે એનો ઉપયોગ તો ઘણા લાંબા સમયથી થતો આવ્યો છે, બરાબર. તો ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં 18મી સદીના અંતમાં અને 19મી સદીના શરૂઆતમાં માનસિક રોગો માટેની માનસિક રોગીઓ માટેની હોસ્પિટલ શરૂ કરવામાં આવી. ક્યારે? તો 18મી સદીના અંતમાં અને 19મી સદીના શરૂઆતમાં. ક્યાં? તો અમદાવાદ અને વડોદરા ખાતે, બરાબર. અને 1951માં માનસિક સ્વાસ્થ્ય માટે BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. ક્યારે? 1951માં માનસિક સ્વાસ્થ્ય માટેના BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી, જ્યાં માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણું કામ થયું છે, બરાબર. એટલે આ 1951માં માનસિક સ્વાસ્થ્ય ખાતેની BM ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના કરવામાં આવી. ત્યાં માનસિક સ્વાસ્થ્ય એટલે કે માનસિક રોગો છે એના સ્વાસ્થ્ય, માનસિક રોગીઓના એનું સ્વાસ્થ્ય સારું કરવા માટે ઘણું બધું કાર્ય કરવામાં આવ્યું. એ સમયે કાપડ ઉદ્યોગના કેન્દ્ર સમાન અમદાવાદમાં અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ક્ષેત્રે પણ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન અટીરા, જો આપણે આ નામ આપણે સાંભળેલું છે અગાઉ 10 સુધી, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન અટીરા, પૂરું નામ યાદ રાખવાનું એની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? તો એ 1951ની આસપાસ, બરાબર. હવે જ્યાં ઉદ્યોગોમાં ઊભા થતા માનવ વર્તન અને માનવ શક્તિના ઉપયોગને લગતા પ્રશ્નો છે એનું સંશોધન કરીને એનો ઉકેલવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા. એટલે કે આ મોટું કારખાનું છે કાપડના, એ કારખાના અમદાવાદમાં સ્થપાયા, એને કારણે અનેક માનસિક રોગો પણ આવ્યા. તો રોગો છે એને એમાંથી લોકોને મુક્તિ અપાવવા, સ્વસ્થ કરવા માટે આ માનસિક રોગોને સ્વસ્થ કરાવવા માટે પણ આ અમદાવાદમાં કેન્દ્રો છે તે શરૂ કરવામાં આવ્યા. ક્યારે? આ તો 1951માં. કયા ઉદ્યોગની વાત કરી? તો અટીરા એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન.
એટલે માનવ વર્તન અને માનવ શક્તિને ઉપયોગમાં લેવાતા પ્રશ્નો છે એ અંગે સંશોધન કરી એના ઉકેલ માટે પ્રયાસો કરવામાં આવ્યા. વર્તમાન સમયમાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની વિશિષ્ટ અભ્યાસો ચલાવવામાં આવે છે. એટલે કે અત્યારના વર્તમાન એટલે અત્યારના હાલના સમયમાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટી છે ત્યાં મનોવિજ્ઞાન વિષય છે એ ચલાવવામાં આવે છે. એટલે કે આ મનોવિજ્ઞાન છે એનો ધીમે ધીમે પગપેસરો થયો અને વિકાસ થતો ગયો. બરાબર. પહેલાં વિશ્વમાં આવ્યું, વર્લ્ડમાં આવ્યું, પછી ઇન્ડિયા એટલે કે ભારતમાં આવ્યું, પછી આપણા સ્ટેટ ગુજરાતની અંદર આવ્યું. એટલે ગુજરાતમાં મેન કઈ જગ્યાએ તો અમદાવાદ અને વડોદરામાં. ક્યારે તો એની પણ અહીંયા વાત કરી કે 1935માં આ વિષય છે તે આવ્યો અને ધીમે ધીમે મેન્ટલ હોસ્પિટલ છે એ પણ સ્થપાઈ અને માનસિક રોગીઓ છે એને સ્વસ્થ કરવા માટે અમદાવાદ અને વડોદરા ખાતે આ હોસ્પિટલો છે એ સ્થાપવામાં આવી. કારણ કે અમદાવાદમાં આવા મોટા મોટા ઉદ્યોગો હોય, બરાબર, તો અનેક લોકોને અનેક માનસિક સમસ્યાઓ થતી હોય, તો એ માનસિક સમસ્યાઓમાંથી એનો ઉકેલ લાવવા માટે આ હોસ્પિટલો છે એ સ્થાપવામાં આવી. બરાબર. તો એ મનોવિજ્ઞાન વિશે છે તે ખૂબ અગત્યનો સાબિત થઈ રહ્યો છે અને હજી ભવિષ્યમાં પણ થશે. તો અત્યારે આપણે આટલું જોઈએ. પછીના તાસની અંદર આપણે મનોવિજ્ઞાનના અભિગમો છે એના વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરીશું.